જી જય દ્વારકાધીશ મિત્રો, આજે ફરી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ એટલા માટે છે કે અમે અત્યારે હું જઈ રહ્યો છું વિજાપુર ગામ, અને વિજાપુરથી થોડું આગળ જવાનું છે હીરપુરા કંઈક ગામ છે, અને ત્યાં અમારે ત્યાં જવાનું છે લોકઈ બેસનો કહેવામાં આવે છે। ત્યાં મારા ખાસ મિત્ર અને ભાણે જેવા મારા થાય છે અજય ઝાલા, અને ત્યાં જવાનું છે। એમના મમ્મી એક્સપાયર થઈ ગયેલા છે 2 દિવસ પહેલાં, તો આજે એમની મમ્મીનું બેસનું રાખેલું છે। તો હું અત્યારે નીકળી ગયો છું, જો હું નીકળી ગયો છું ગુજરાત કોલેજ આગળ પહોંચી ગયો છે। ઘરે બનાવવાનો ટાઈમ નથી મળ્યો, તો અત્યારે હું હવે જઈશ સીધો નરોડા, અને નરોડાથી અમે ઇકો ગાડી લઈને જવાના છીએ। હું અને મારા ફ્રેન્ડ નિશિતભાઈ અને રાજુબેન 3 જણા અમે બેસનામાં અત્યારે જવાના છીએ। તો અત્યારે કોઈ એક્ટર આવ્યા નથી અમારા, તો એ નેક્સ્ટ રવિવાર બધા અમે બેસવા તો જવાના જ છીએ, પણ આજે ખાસ અમારે 3 જણને જવાનું છે। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, અને અમે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। અમે તમને થોડું જે હશે પણ બતાવીશું રસ્તામાં, તો વિડીયોમાં બન્યા રહેજો, અને હીરપુરા ગામ કેવું છે અમે તમને બતાવીશું। આ છે આપણું ગુજરાત કોલેજ જો ક્રોસિંગ, ચલો આપણે ચાલુ કરી દઈએ। આવી ગયો છે બ્રિજ, એટલે બ્રિજ જવાનું છે। અમે નીકળી જાય છે નરોડા જવા માટે, નરોડાથી પછી ગાડીમાં જવાનું છે। બ્રિજનું કામમાં રિપેરિંગ કામ ચાલુ છે, અને લાલ દરવાજા સવારમાં મસ્ત પવન આવે, વાતાવરણ લાગે ટ્રાફિક જોવા તો નથી મળતા। આવી ગઈ છે લાલ દરવાજા MTS બસ સ્ટોપ।
હાય ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે મિત્રો. અને આ ભૂરો અને ભૂરી અને હું કોનજી ત્રણે જણ અમે આજે લાદોલ ગામમાં આવી ગયા છીએ માં હરસિદ્ધિ માના દર્શન કરવા માટે. તો તમને મંદિર પણ બતાવીશું અને પછી અમારે બીજી જગ્યાએ પણ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને લાદોલ ગામ પણ બતાવી દઈએ, મંદિર પણ બતાવી દઈએ. અને અમારા ભૂરાભાઈ અને ભૂરી બહેન આગળ બેઠા છે. જો તમને બતાવીએ, ઓળખાણ કરાવીએ બારે ઉતરે એટલે. આ છે લાદોલ ગામ અને આ મંદિર હરસિદ્ધિ માતાનું. કેટલું મસ્ત ગામ લાગે છે મિત્રો. આ આવ્યું છે આપણે વિજાપુરની બાજુમાં લાદોલ ગામ. બરાબર, આ મંદિર કયું? હરસિદ્ધિ માતાનું મંદિર છે. તો ચલો મિત્રો, આપણે દર્શન કરીએ હરસિદ્ધિ માતાના. ચપ્પલ ના પહેરી લે. વરસાદ બધે થયેલો લાગો. બધે. હા હા, અહીં ગામડામાં પણ વરસાદ પડી ગયો છે. આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. હે મારી હરસિદ્ધિના, જય મા હરસિદ્ધિ માતા. મજા આવી દર્શન કરવાની? જો મિત્રો, આ સરસ મજાનું મંદિર છે. જય માતાજી, અમે દર્શન કરી લીધા છે હરસિદ્ધિ માતાના. હવે અમે જઈશું અજય ચલાના ઘરે. આવવાનું જવાનું હતું, બીજા રસ્તે આવી ગયા, બીજા રસ્તે. તો એ પણ આપણે કામ થઈ ગયું મસ્ત. ચંપલ આવી, ગાડી ત્યાં લેતા આવો. જોરદાર મસ્ત બનાવ્યું. તમને લાદોલ ગામમાં આવેલું છે મંદિર હરસિદ્ધિ માતાનું. અને તમને મંદિરનો નજારો પણ બહારનો બતાવી દઈએ. જુઓ, બધું મળી જાય. આ છે મિત્રો મંદિર. હા, પેલું ઉપર નહીં. હા હા, વૈષ્ણોદેવી માતાજીનું.